તો બોટાદ પોલીસની વધુ એક સરાહનીય કામગીરી જોવા મળી, જેમાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી। દંપતી રામધરી ગામથી બોટાદ જઈ રહ્યું હતું। લીમડા ગડાડી ગામ વચ્ચે પત્ની બાઇક પરથી પડી ગયા હતા। પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। પેટ્રોલિંગ પર નીકળેલી પોલીસે દંપતીને મદદ કરી। દંપતીની સારવાર કરાવ્યા બાદ બોટાદ પહોંચાડવાની વ્યવસ્થા પણ કરાઈ। અમે લોકો રામધરીથી હું ને મારા વાઈફ બે બોટાદ આવી રહ્યા હતા। ત્યારે રસ્તામાં લીમડાનું ફાટક વટી અને ત્યાં એક ડેરી આવે છે, ત્યાં ગાડીની પાછળથી મારા વાઈફ પડી ગયા। તો ત્યાંથી અમને માથામાં અને પાછળ ને પગ ફોલાઈ ગયા ને એવું બધું થઈ ગયું હતું। તો એટલી વારમાં પોલીસની ગાડી આવી રહી હતી। તે પોલીસની ગાડી ઊભી રાખી, એ લોકોએ સાહેબો 3 હતા અંદર, અને અમારી હેલ્પ કરી એ લોકોએ। અને વચ્ચેની જે જગ્યા હતી એમાં 2 પોલીસવાળા બેઠા હતા, એ લોકો પાછળ વહી ગયા અને અમને વશમાં બેહારી અને ખૂબ સારી રીતે અમને ગરડા સુધી લાવ્યા। અને ત્યાંથી 108માં અમને વ્યવસ્થિત રીતે બેસાડ્યા। એ લોકોને પણ એ લોકોએ કીધું, એ ગાડી અમારી એ લોકોનો એક સાહેબ હતા, એ લોકો અમને ગરડા સુધી, બીજી મારી બાઇક હતી, એ લોકો લઈને આવ્યા।